મહુવા મામલતદાર શ્રી ગિરિરાજસિંહ જાડેજા સાહેબની સરાહનીય કામગીરી રિયલ પ્રજાસેવક ગુજરાત સરકાર શ્રી દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓનો જે નાગરિકો લાભ મેળવી રહ્યા છે તેવા લાભાર્થીઓને દર વર્ષે કેવાયસી કરવાનું હોય છે અને આ કેવાયસી કરવા માટે મામલતદાર કચેરી વડલી ખાતે જવું પડે છે। વડલી જવા માટે ત્યાં પહોંચવા લાભાર્થીઓને 100 રૂપિયાથી પણ વધારે ભાડું ચૂકવવું પડતું હોય છે। એ ચૂકવવું ન પડે અને મહુવાથી 4 કિલોમીટર દૂર આવેલ સમય વેડફાઈ જાય છે। આ કચેરીએ આમ નાગરિકોને ન જવું પડે તે માટે મધ્યમ વર્ગના નાગરિકો માટે એક કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પથી મામલતદાર શ્રી ગિરિરાજસિંહ જાડેજા સાહેબ લોકો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થયા એવું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું। આ કેવાયસીના કેમ્પમાં અંદાજિત 3000થી વધારે લોકોની પ્રક્રિયા પૂર્ણ થઈ। મહુવામાં આવો કેમ્પનો વિચાર ધરાવતા પ્રથમ મામલતદાર શ્રી છે। આ કેમ્પની શહેરના દરેક નાગરિકો સરાહના કરી રહ્યા છે। રિપોર્ટર નીતિશ ગોસ્વામી, મહુવા। આ રાહતનો કામ છે, આ બહુ સારું છે, અમને આનંદ મળ્યો છે આમાંથી, અમે ખુશ છીએ કે આ તાત્કાલિક થઈ ગયું છે। હાલો, મારું નામ ગુલશનબેન છે, હું કેવાયસી કરાવવા આવી છું અને બહુ સારું કાર્ય ચાલી રહ્યું છે, ઝડપથી પણ ચાલી રહ્યું છે અને જલ્દી પણ કરી દેશે। સારા છે આ લોકો બધા, ન્યૂઝ વાળા બી ને ઇન્ટરવ્યુ લેવા વાળા બી બહુ સારા। સૌને નમસ્કાર। सरकार श्री द्वारा विधवा सहाय, वृद्ध सहाय, अपंग सहाय, निराधार सहाय लाभार्थीओना केवायसी माटे रोज सवारे मारी कचेरीए लाभार्थीओनी लाइनो लागेली होय छे। जे वस्तु मारा ध्याने आवती काले मैं इंस्टंट निर्णय लीधो के आ जे केवायसी नी जे कामगीरी छे ते लोकोना द्वार सुधी जईने करीए, जेथी करीने आ मोटी उंमરના लाभार्थीओ छे ते खोटा हैरान न थाय। महुवाथी वडली 5 થી 6 કિલોમીટરનું અંતર છે, ત્યાં ઈ લોકોને આવવા જવાનું રિક્ષા ભાડું અંદાજે 100 થી 150 રૂપિયા ચૂકવવું પડે છે અને તડકાનું એમને હેરાન થવું પડે છે। જેના અનુસંધાને આજ રોજ જાહેર રજાના દિવસે અમોએ કુબેરનાથ મંદિર ખાતે આ કેવાયસી કરવાની કામગીરી કરવાનું આયોજન કરેલ। જે બાબતે પત્રકાર મિત્રો અને સોશિયલ મીડિયા વાપરતા તમામ મિત્રોએ આવતીકાલે જે મેં વિડીયો શેર કરેલો તે વિશાળ સંખ્યામાં એને પ્રસિદ્ધિ મળેલી અને વધુ પડતી જાહેરાત થયેલી। જેના હિસાબે આજ રોજ સવારથી જ કેવાયસી કરવા માટેના લાભાર્થીઓ અંદાજે 1000 પ્લસ ઉપરના લાભાર્થીઓનું કેવાયસી અમે કરી શક્યા છીએ અને આ કામગીરી કરવામાં અમને એટલો બધો આનંદ થયો છે કે અમે બહુ ખુશ છીએ કે લોકોને એમના ઘર સુધી અમે સગવડતા પહોંચાડી શકીએ છીએ। થેન્ક યુ।